જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ન્યૂ વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. સવાર પડી ગઈ છે. હું બનાવી રહ્યો છું ચા. પેલા દૂધ નાખવાનું છે. ક્યાં મેં ભૂકી લઈ લીધી પેલા લઈ પડી જાય. 3.5 ફેટના દૂધ સાથે બધાનું હાર્દિક સ્વાગત છે. હવે અમારો આ ઇલેક્ટ્રિક ગેસ ચાલુ કરી દઈએ. ગરમા ગરમ ચા હો ભાઈ. તમને વિચાર તો આવ્યો જ હશે ના 3.5 ફેટનું દૂધ જ કેમ મળે અહીંયા. બધા આમ તો સુકાય જ જાય, અમુક જ તે વ્યવસ્થિત ઓલા મૂકીએ એટલે સુકાઈ જાય, વાંધો ન આવે. અહીંયા આપણને બધી વસ્તુ આવડી જાય. આ ઊંધું કર્યું હોય ને, છોકરાને હારે મોકલતા હોય ને એની જે બધું આવડી જાય. અહીંયા આવ્યા પછી ખબર પડી કે ભાઈ બાયુને કેટલું કામ હોય ઘરનું. અહીંયા આથે કરવું પડે ને ત્યારે ખબર પડે. આ કુકરમાં પાણી વહી ગયો જરીક છે. હાલો વાસણ બધા હવે હું અહીંયા ગોઠવી દઉં. આ ટીકડી, આ કપડાં ધોવાની દવા. જો આ ઓર્ડર આવ્યો છે. હવે નાસ્તો ચા બનાવતા બનાવતા કપડાં નાખવાના છે, એટલે કપડાં જાતે ધોવાના. જર્મની આવવું હોય તો આ એ તો જો કે આપણે હોસ્ટેલમાં ભણતા ત્યારે ધોતા જ તે. પેલા મશીન બંધ કરી દીધું હોય, એને દવા નાખવાની બાકી રહી ગઈ. આવો, વેલકમ વેલકમ. આવ્યો આવો, મેડમે દર્શન દીધા. તારું મોઢું તો નહીં આવતું, એક જ લેવાનું છે ને. નો આવે ને તો કેમેરો નીચે છે. હાય, વેલકમ છે બધાનું અમારા બ્લોગમાં. ચાલુ છે ક્યાર. તમારે હાથ ધોવા જોઈએ ને. દવા દવા જ કહેવાય. આને દવા કહેવાય. હા, કપડાની દવા દવા જ કહેવાય. આમ કેમ થયું? આ નહીં કાંઈક આ આવે ને. હા, ભૂલાઈ ગયું. ભૂલાઈ જ જાય ને, નાખ્યા નથી. તો હવે પછી શીખવું જોઈએ ને પછી. એમ કે હવે ચા બની ગઈ છે, ફટાફટ નાસ્તો કરી લઈ પેલા. સરસ. આમ ચા ઠરે છે ને અહીંયા વાળ ફૂકવે. પેલા નાસ્તો કરી લઈ. તને કહું હું કેવું તારે? ફૂકવી દઉં? મને આવડે હો, પાર્લરનો કોર્સ કરેલ છે. આજથી અમે નાસ્તાની જગ્યા ફેરવી છે. હા, ફરારી જો પાછળ પાર્કિંગ છે અમારું. ડબ્બો હવે આપતો દરરોજ પાછું લાવવું પડશે ને. કા આજથી હવે ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો કરવાનો છે. હા, એટલે હવે નાસ્તો અહીંયા. હવે આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ, પછી આપણે બહાર જઈએ. ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયા છીએ. ને જો આજે કેમ નીકળ્યા છીએ સ્વેટર વગેરેના. પણ તમારે આખું વર્ષ મારે તો જરૂર પડે ક્યારે સાંજે. અત્યારે જરૂર ન પડે. અત્યારે આજ સારું છે, મતલબ વેધર. ને જો ઠંડી બી લાગતી નથી, નહીતર ક્યારેક નીકળી જાય ને તો ઠંડી લાગતી હોય છે. આજ લાગતી સવારે વહેલી લાગે, અત્યારે ન લાગે ને. હવે 10 તો વાગી જશે, એટલે જેમ ટેમ્પરેચર ઊંચું થતું જાય ને. ગાબા બજાર આવી દો, કપડાં પીડ્યા છે ઢગલો. નાના છોકરાને ચીવ જો હું જોવ જ નહીં, ગંદુ હોય. તો ના કેમ તમે લઈ આવો સુરત? અહીંથી જ કપડા જાય છે બધેલી, વિદેશમાંથી જ. આપણે ગમે એ દેશના હોય, બધે એવું જ હોય. અહીંયા આવ્યા પછી ખબર પડી કે કપડા કેટલા મેલા હોય ને એ ધોઈને ના આપે. ખબર પડી ને. આવડાને ખબર જ નથી પડતી નાહવાની, બધાય નહીં.
અમુક ને તે હું કોમેન્ટો વાંચી હતી કે વિડીયોમાં બધે કોમેન્ટ કોમેન્ટો તો એવી જ છે જો આગળ છે ને વિડીયો બનાવેલા જ છે પણ તમે જોવો ને તો ખબર હોય કેવું કોમેન્ટ એવી છે મારે 12 પછી હાઉસ બિલ્ડિંગ ઉપર આવવું છે હમણાં તે 10 પછી તમે આવી શકો છો એના વિડીયો બનાવ્યા છે એટલે તમે જરીક આગળ જોવો બધા વિડીયો આપેલા જ બધા છે વિડીયો બનાવેલા છે જેને જ્યારે જરૂર પડે ને એટલે ઈ વિડીયો જોતા હોય ને ત્યારે કોમેન્ટ કરી દે હા પણ આગળનું પ્રોફાઇલ અમારું ચેક કરો બધા વિડીયો જોવો એમાં ટાઇટલ જ આપેલું હશે ઈ કે આની ઉપરનો છે આની ઉપરનો છે સેમ ટુ સેમ કેટલીક વાર બનાવવા હા ગયા વર્ષે અમે બધા વિડીયો બનાવેલા જ છે બધી ઇન્ફોર્મેશનના ને હવે જે નવી કલેક્ટ થતી જાય છે ફાવે છે વજન કેવો લાગે છે રેડી હે રેડી રેડી તે એમ ઊંચું કેટલીક ઘડી રાખી તું રાખીએ કે થાકી જાય તો ગયા વર્ષે અમારી પાસે જે માહિતી હતી એના વિડીયો ગયા વર્ષે બનાવ્યા છે વચ્ચે જે માહિતી આવતી જતી હતી એના બી વિડીયો અમે બનાવતા હતા અમે માહિતીને વિડીયો ત્યારે બનાવે કે જે અમને ખબર છે અને અમારે યારે જે શું કહેવાય કે અમે પ્રોસેસમાં આગળ વધીએ છીએ અમે એના માહિતીના વિડીયો બનાવીએ છીએ પછી તમે બધી ફિલ્ડનું મોકલો તો એ બધી ન ખબર હોય બધી એ બસ તમારે પછી ઓનલાઈન જોઈ લેવાનું હા અને અમુક નજીકના ફ્રેન્ડ લોકો જે આવ્યા હોય એના વિડીયો હોય બોલ હું તો એટલે કાઢી લ્યો તો ફોન મને હાથમાં આપી દો કેમ હું લે ખીજાઈ ગઈ ઈ હું સરસ ખોટો એનો વજન ઉપાડવો ને અરથ વગેરેનો હશે લ્યો બાજવાન ન થાય હું તું કહેતી બોલ અમને જે ઇન્ફોર્મેશન મળી હોય એના અમે વિડીયો બનાવતા હોય પ્લસ કે અમારા નજીકના ફ્રેન્ડ લોકોએ જે ફાઇલ મૂકી હોય જેની સાથે જે થયું હોય એ એનો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરે મતલબ અમને ખબર હોય કે આ માહિતી એકદમ સાચી છે તો જ અમે વિડીયો બનાવતા હોય અને અહીંયા કેવું છે જર્મનીમાં અહીંયા છે ને રૂલ ચેન્જ થતા જ રહે ને પ્લસ બધાની કન્ડિશન છે ને સેમ હોય જ નહીં એટલે બધામાં અલગ અલગ ઇશ્યુ આવતા જ હોય છે હવે અમારે જે ડોક્યુમેન્ટ માંગ્યા હોય અમારી સાથે જે થયું હોય તમારી સાથે ન થાય તમારે ઈઝી થઈ જાય ને કંઈક અમારથી વધારે માગે એમાં ભાઈ પછી તો કેમ ડિપેન્ડ કરે ભાઈ સામે વાળો કોણ છે નિયમ કેવા હાલે છે ફિલ્ડ કે છે હા જેમ કે અહીંયા તે જર્મનીમાં એવું છે કે સ્ટુડન્ટ વિઝા બધા લોકો એક્સચેન્જ કરવા જાય છે તો કોઈને છે ને જોબ ન હોય તો વિઝા એક્સચેન્જ થઈ જાય છે એવી વાત સાંભળવા મળે છે અને કોઈને જોબ ન હોય તો એમ જ કહે છે કે બ્લોક અકાઉન્ટ કરાવો તો એટલે એવું છે બધું સેમ કોઈને બી કઈ થતું નથી બાકી તો શનિવાર છે અને ઘણા દિવસ પછી અમે જઈ રહ્યા છીએ કેમ નાનું પડે કાંઈ વાંધો નહીં ભલે ઈ હું ક્યાંનો આવ્યો અહીંથી હા થાકી ગયા લે ઘણા દિવસ પછી અમે જઈ રહ્યા છીએ ગાર્ડનમાં ફોટો શૂટ કરવા હજી ગ્રીન તો નહીં શું હોય હજી ગ્રીન ક્યાંથી થાય અહીંયા જો ને ઉપર હજી મહિનો લાગશે એમ તો ગ્રીન થતા પણ ઈ એકવાર ખાલી છે ને પાંદડા ઝાડમાંથી ફૂટશે ને પછી 15 દિવસમાં આખું ઝાડ ગ્રીન થઈ જશે આપણે પણ ડેઈલી આવશું તમે જોતા રહેજો કેટલા ટાઈમમાં થાય છે ડેઈલી જેવો ટાઈમ રહે એ પ્રમાણે આવશું બાકી આ એમ તો સવારે નવરા પણ આઈ એમ નિષ્ઠ નવરા હા આઈ એમ મોર્નિંગ નવરા આઈ એમ નોટ નવરા નોટ નિષ્ઠ નવરા તમે તમારું લાવો ઇંગ્લિશ હું લાવું જર્મન નિષ્ઠ નવરા જો આય કાળો કાગડો નથી જો શનિ રવિ કેવો મોજ જલસા આપણે આ છે ને શનિ રવિ રજા રાખી દેવાની જરૂર છે આપણે રવિવારની જ આવે ને ક્યાં ઇન્ડિયામાં તો શનિવારે જવાનું હોય અહીંયા શનિ રવિ કમ્પલસરી રજા જ હોય પણ અમારી જોબ એવી છે ને કે બે માંથી કઈને રજા નથી આપણી જેમ ન હોય કે ના રજા હોય એટલે પોતપોતાની રીતે રખડતા હોય અહીંયા રજા હોય ને એટલે બધા ફેમિલીને જ ટાઈમ દે જો કેમ શનિ રવિ રજા હોય તો ફેમિલી છોકરાઓને જ ટાઈમ દે અને ફેમિલી સાથે ગાર્ડનમાં બેહવા નાસ્તો પાણી બધું ફરવા બધું હારે જ કરવાનું આપણે છોકરા ફેમિલી બધા ગાર્ડનમાં છે ને જોવા મળશે થોડા ટાઈમ છે ને ગાર્ડનમાં તો ગ્રીન થવા મળ્યું છે કોળવા મળ્યું છે ઘાસ ઈ તો ઘાસ તો કોળે ઉપર ઝાડવા પછી ફૂલ ને આવશે ને ત્યાં મજા આવશે હમણાં ગ્રીન થઈ જશે થોડા ટાઈમમાં જ
હજી આ ગાર્ડન સાફ નથી થયું. પાંદડા બાકી છે લેવાના છે. ડેઈલી આપણે આવીએ, અમારે ઘરની નજીક છે ને. એ જોઈ લેજો, તમારે ફોટો લેવો હોય તો લઈ લેજો. કેટલા ટાઈમમાં લીલું છે. પછી તમને બતાવીશ. અહીંયા અમારે નાની એવી કેનાળ જાય છે. આમાં તો આપણે ફોટા પાડશું ત્યાં એ વિચાર આવશે ને. અહીંયા ગાર્ડનમાં વહી જાઉં છું. આ કે કિન્ડર ગાર્ડન નાનું એવું છે ને. હવે સામે છે, સામે ઓલા કૂતરાના ફોટા પાડે. એ તો હોય જ તે ને. અમારી શેફિન છે, એને કૂતરાની ચેનલ આલે છે ટિકટોક. એ મને પૂછે છે એ કે તું ને તારા હસબન્ડ જમવાના વિડીયો બનાવો છો ને? મેં કીધું. તે કે તમે આગળ સ્ટાર્ટિંગમાં બોલો એનું શું કહેવાય? પછી મેં એને આખું જર્મનમાં સમજાવ્યું કે અમારા ભગવાનનું નામ છે. એ કે એ નોટિસ કર્યું વિડીયોમાં કે તમે આગળ નામ બોલો, એ શું બોલો છો એમ. તે પછી એ મને પૂછતી હતી, એ મને કહેતી હતી તમારે તો વધુ ફોલોવર્સ છે, ઇન્સ્ટામાં જોયું. મેં છે ને કે તું કરે. તે પછી એ કે મારી ચેનલ છે કૂતરાની ટિકટોકમાં. ટિકટોકમાં એ કે તું ટિકટોક વાપરે છો? મેં કીધું નહીં. તો મેં એને પૂછ્યું તારે કેટલા છે? કે મારે એટલા બધા નથી, 2000 છે. કૂતરાની ચેનલ છે. તમે એમ કહો છો ને ફોટા પાડે, એના ઉપરથી યાદ આવ્યું. ઓલા ગાર્ડનમાં આપણે હાલની ફોટોશૂટ કરવા જઈએ જોઈએ. તો હવે અમે ઘડીક શું કહેવાય, મસ્ત સેકલાનો અવાજ આવે છે. પાંદડાનો છે નહીં, પાંદડા છે નહીં, એટલે ઘડીક અમે વિડીયો પોસ્ટ કરીને નજારો માણીએ. ફાઇનલી તો ફોટા પાડી લીધા છે ને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે મારે છે રજા અને ચેતનને જવાનું છે જોબે. મારે રજા છે સેમ. મારે જ્યારે રજા હોય ત્યારે સવારે વહેલું જવાનું ગાર્ડનમાં. એમ નહીં, ગાર્ડનમાં નહીં. આજ રજા છે, કાલ વહેલી શિફ્ટ છે. તો એ રજા થોડી કહેવાય. રાત્રે જવાનું છે જોબ ઉપર, એ રજા નો જ કહેવાય. એવું છે. પણ મજા આવી છે કે સ્વેટર વગેરેના બહાર રખડી એકી છે, કંઈક ફિલિંગ જ અલગ છે. બાકી તો બસ ગમે ત્યારે પહેરીને હાલવાનું. રાત્રે જોબે જવું પડે તો અવાય જર્મની. ગમે ત્યારે જવું પડે. બસું ટ્રેન ન હોય તો હાલવું પડે, ટેક્સી કરવી પડે. એ બધું તો કરવું પડે. ટિફિન બિફિન ઘરે આવે ને રસોઈ તો આપણે જાતે જ કરવી પડે, તો જર્મની અવાય. અને ટિફિન બી સવારે ઉઠીને બનાવવું પડે. બધું એક વ્યક્તિને જ કરવાનું. ના, બધું ઘેરે હું તૈયાર આપતા. મમ્મી ટિફિન રેડી થઈ ગયું, મમ્મી ચા લાવો, રોટલી લાવો. એવું છે. હવે અહીંના બધા છે ને કૂતરાને બહુ મજા આવશે. હું એ ગુજરાતી શબ્દ એટલે બોલી કારણ કે ઓલા લોકો સાંભળી જાય ને, ઇંગ્લિશ બોલું કે જર્મન બોલું એનું નામ, તો એ સાંભળી જાય એટલે મેં કૂતરો કીધો. હવે અહીંયા બધા લઈને નીકળી જાય બહાર ફરવા. ફાઇનલી ઘર આવી ગયું છે અને મારે હવે થોડી વાર પછી જવાનું છે. તરબૂચ ખાઈ લઈ, દ્રાક્ષ ખાઈ લઈ. અને સાંજે તો સાથે જમવાનું નથી, એટલે અત્યારે અમે તો ગાર્ડનમાં આંટો મારી આવે છે, કેમ કે હું ઘરે આવે એટલે એ સૂઈ ગઈ છે અને રાત્રે વહેલું જવાનું છે. અને મારે પણ તે રાત્રે એની સાથે જવાનું છે 20 મિનિટ, અડધી કલાક, કેમ કે એ સ્કૂટર લઈને મારે સ્ટેશન સુધી મૂકવા જવાનું છે, યુબાન સુધી, કેમ કે ઘરની બાજુમાં યુબાન નથી. એનું કારણ છે કે 3 વાગે સ્ટ્રાઇક આ લોકોની પૂરી થાય છે. એટલે મારે એક સ્ટોપ બસમાં જવાનું હોય છે, પણ 3 વાગે સ્ટાર્ટ થાય તો બસ ક્યાંથી સ્ટાર્ટ થાય, જ્યાંથી થતી હોય ને અહીંયા ન આવી જાય. ને અમારું જે યુબાનનું સ્ટેશન છે ને એ રાથ હાઉસ, મતલબ યુબાન નાથી સ્ટાર્ટ થાય છે, એટલે એમ ઈ સ્કૂટર લઈને મૂકવા જવાનું છે. આ જો આ કોમેન્ટ હતી કે મેં વાંચીને હમણાં કે ઈ સ્કૂટર લઈને કેમ નથી જતા, તો બસ જો આજ રાત્રે જ તે ઈ સ્કૂટરનું મુહૂર્ત કરવાનું છે. હવેથી હું બી ક્યારેક નીકળી સાંઠો મારવા ફ્રી હશું ને ત્યારે ઈ સ્કૂટર લઈને. હું કહું છું કે હું એકલી સ્કૂટર લઈને વહી જાય તો કે તારે ઉપાડવું પડે ને એવું નથી કરવું. હા, તે પણ બધે હવે એક ઘડીક લઈ જાવ, કાલથી પાછી બસ ને બધું શરૂ થઈ જાય. લઈ જવું એ તો લઈ જાય, તને એમ હોય કે ભાઈ થઈ જાય. હા, તે થઈ. હા, રાતે કોણ હોય? કોઈ ન હોય, રસ્તા ખાલી જ હોય. બધા લોકો સાયકલ ને સ્કૂટર ઓલા 4-wheeler જ કાઢતા હોય. એ તો એમ જ હોય. જો કે લગભગ તો એની ટિકિટ ન હોય, બંધ રાખવાનું હોય. ઈ સ્કૂટર પાછું યુબાનમાં બંધ કરી. હા, તે એમાં હું
એ કઈ આમ ઓલું છે બોલ બંધ કરવાના ને ખોલવાના ને એવું કઈ છે? એમ નહીં, આમ કરીને આમ બંધ કરવાનું ને આમ ખોલવાનું છે. તેને બધી બહુ મોટી વાત લાગે છે. હવે જોઈએ અમે નેક્સ્ટ બ્લોગમાં કેવું કે હું હું કર્યું. સસ્પેન્સ ત્યાં સુધી રાખીએ. અને હા, મારે તો જમીન આવવાનું છે આજ સાંજે. તો ફાઇનલી બસ બધા ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.